પ્રશ્ન છે કે 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું પસંદ કરવામાં આવે અને પસંદ કરેલ પત્તું રાજા હોય અથવા તો રાણી હોય। બીજું પ્રશ્ન છે કે ભાઈ તે પત્તું લાલ રંગનો એક્કો હોય અથવા તો તે પત્તું મુખ મુદ્રાવાળું પત્તું હોય। હવે અહીંયા 52 પત્તા છે માટે એન કેટલા થશે ભાઈ? એન બરાબર 52 થઈ જશે। હવે પ્રશ્ન 1માં કીધું છે કે તે પત્તું રાજા હોય અથવા તો રાણી હોય। તો આપણને ખબર જ છે કે ભાઈ 52 પત્તામાં રાજા હોય કે રાણી એ બંને 4 હોય છે, માટે અહીંયા પ્રોબેબિલિટી શું થઈ જશે? રાજા હોય કે રાણી હોય એની સંભાવના 4 અને કુલ પત્તા 52 માટે 4/52। ઠીક છે, આને કાપવું હોય તો 4 એકા 4 અને 13 ચોક 52, 4 4 કટ એટલે 1/13। બીજો પ્રશ્ન છે કે પસંદ કરેલ પત્તું લાલ રંગનો એક્કો હોય। લાલ રંગનો એક્કો, હવે એક્કો જે છે એ આમ તો કુલ 4 એક્કા હોય છે, પણ લાલ રંગના એક્કા કેટલા હોય છે? તો 2, માટે બરાબર 2 થઈ જશે। હવે પ્રોબેબિલિટી બરાબર માંગેલ પરિણામ ભાગ્યા કુલ પરિણામ, તો લાલ રંગના એક્કા 2 હોય છે અને કુલ સંભાવના 52, તો 2 એકા 2 26 × 52, તો આનો જવાબ થઈ જશે 1/26। તેવી જ રીતે ત્રીજા પ્રશ્નમાં કીધું છે કે પસંદ કરેલ પત્તું મુખ મુદ્રાવાળું ન હોય, તો મુખ મુદ્રાવાળા કુલ કેટલા પત્તા હોય છે ભાઈ? તો 12 પત્તા હોય છે। ઠીક है, કાલીમાં 4, ખુલ્લીમાં 4, ઠીક है, તેવી જ રીતે લાલમાં 4, તો કુલ 12 પત્તા હોય છે। ઠીક है, તો મુખ મુદ્રાવાળા 12 પત્તા, પણ આપણને પ્રશ્નમાં કીધું છે કે મુખ મુદ્રાવાળા પત્તા ન હોય। ઠીક है, તો 52 - 12 કેટલા વધશે ભાઈ? 40, માટે એમ બરાબર 40, તો 40/52, તો 40ના અડધા 20/26, 20ના અડધા 10/13, આ એનો જવાબ થશે।